વેલકમ ટુ માય વ્લોગ. તો પાછો બીજા વ્લોગમાં આવી ગયો છું. તો ગાઈસ આજે અમે ફરવા જઈએ છીએ. એ તમારે સિક્રેટ છે અને હવે અમે નહીં બતાવીએ, પણ અત્યારે જો અમે લંચ કરવા બેઠા છીએ તો મેં તો કરી લીધો છે, પણ મારી મમ્મી અને મારા પપ્પા કરે છે. જો મારા પપ્પા ચા પીવે છે, ચાય સવારમાં બ્રેકફાસ્ટ કરીએ છીએ, લંચ નહીં. તો ગાઈસ હવે અમે ત્યાં જ્યારે પહોંચીશું ત્યારે હું તમને બીજો બ્લોગ બતાવીશ. તો ત્યાં સુધી બાય બાય, ટાટા. તો ગાઈસ અમે અહીંયા જગદીશ ફંક્શનમાં અમે ખાવા ઉભા રહેતા, તો તમે બી આવજો. ગૂગલમાં સર્ચ મારજો એટલે આવી જશે તમારે. તો અહીંયા ગાઈસ મસ્ત ખાવાનું હતું, અમે ખાધું છે, તો તમે બી આવજો. અને હવે નાસ્તો બહુ મસ્ત મળે છે. બ્રેકફાસ્ટ માટે તમારે કરવું હોય તો તમે આવી શકો. અને હવે આપણે ગાડીમાં ટોટલી વસ્તુ બધી ગુજરાતી, આપણી ગુજરાતી લોકોને ગુજરાતી ફેવરેટ વસ્તુ મળે છે, તો તમે લોકો આવી શકો. અહીંયા લાઈવ અહીંયાનું ફેમસ જલેબી ફાફડા છે, તો તમે પહેલાં એ ખાજો ગુજરાતી, પછી બીજું બધું ખાજો. તો બાય બાય. તો તમે ગાઈસ આપણે લોકો અંદર એન્ટ્રી થઈ ગયા છીએ, એટલે આ ટનલ આવી ગયું છે. એની ત્યાં અંદર આપણે આવી ગયા છીએ. મહાબળેશ્વર જવાનું છે આપણે, અને ત્યાં અંદર ટનલ આવી ગઈ છે, એની અંદર એન્ટ્રી થઈ ગયા છીએ. તમને દેખાય છે एकदम अंधाરું છે. बाहर आ गया. लो ये क्या हो गया, यहाँ पे बारिश, ये कैसा था? તો ગાઈસ અહીંયા જુઓ કેટલા મોટા મોટા બિલ્ડિંગો છે. અમે લોકો ત્યાં આવી ગયા છીએ અને દેખાય છે તમને એકદમ મોટા મોટા બિલ્ડિંગ છે. જોઈ લો, દેખાય છે. અને ગાઈસ રોડ પણ દેખાય છે તમને, એટલો મસ્ત રોડ છે. એકદમ એનો વ્યૂ પણ બહુ સારું છે. વાતાવરણ તો વાદળા જેવું છે, પણ હવે ખબર નહીં વરસાદ આવશે કે નહીં. તો ગાઈસ આ બીજો ટનલ આવી ગયો છે, જોઈ લો. બીજામાં આપણે એન્ટ્રી થઈ ગયા છીએ. બસ બહાર આવી ગયા. આવો. તો ગાઈસ આ ત્રીજું ટનલ આવી ગયું છે. ત્રીજામાં આપણે એન્ટર થઈ ગયા છીએ. વાહ, આ તો બહુ મસ્ત છે. આ બહુ જ મોટું છે અને લાઇટ વાઇટ મસ્ત ગોઠવી દીધી છે. મસ્ત દેખાય છે, જુઓ, એકદમ ફાઇન. પછી બીજું બી આવે, બીજું બી ટનલ. ઘણું મોટું પણ છે. આ બહુ જ મોટું છે. બીજું બી આવે છે. બીજું પણ હજી આવવાનું છે ગાઈસ. આપણે
જોઈએ. હા, એની પછી તરત જ બીજું આવે છે. દેખાય છે તરત જ આવે છે. ચાલો, એ પણ હું તમને બતાવું હો ગાઈસ, જોતા જ રહેજો, કન્ટિન્યુ. વાવ, જો એકદમ વાવ, બ્રિજ જો કેટલો સુપર, મસ્ત બ્રિજ આવી ગયો છે. મસ્ત બ્રિજ બનાવે છે. આજુબાજુમાં ડુંગર છે, ઝરણા પડે છે. બહુ જ ઉપર. આ ત્રીજું ચોથું આવી ગયું. આ તો ઘણું લાંબુ છે. આ તો એનાથી પણ લાંબુ છે. ત્રીજું તો એનાથી પણ લાંબુ છે. ચોથું આ બોમ્બેમાં આવેલું છે, મહારાષ્ટ્રમાં, થાણેની અંદર. મહાબળેશ્વરની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ. એની અંદર આવેલું છે. અહીંયા થઈને આપણે ત્યાં મહાબળેશ્વર જવાય છે. તમે જ્યારે પણ અહીંયા મહાબળેશ્વર આવશો ને તો ત્યાંથી થાણેથી લોનાવાલા, ખંડાલા બંનેના રૂટ પડે છે. તો આપણે જે મહાબળેશ્વર જવાનું છે ને, તો આપણે એની અંદર આ જે ટનલ આવે છે ને એની અંદર એન્ટર થવાનું. અને ઘણું લાંબુ છે, બહુ જ લાંબુ છે. એમ હજી સુધી બહુ જ લાંબુ છે. હું તમને બતાવું છેક સુધી, જોતા રહેજો. તો 8-10 કિલોમીટર લાંબો. તો ગાઈસ, અમે લોકો તમને હું બતાવ્યા ને, મેં ટનલ હજી પણ ચાલુ જ છે. પણ આ તો મેં કીધું કે અમે બધા બેસ્યા છીએ જો ગાડીમાં. અમે લોકો ગાડીમાં બેસે છીએ, ગાડી ચાલુ છે અને હું તમને બતાવું છું. જોઈ લો, હજી પણ ચાલુ જ છે. હજી તો 10 કિલોમીટર 10 કિલોમીટર એટલો બધો લાંબો છે, ઘણો બધો લાંબો છે. યાર બહુ જ લાંબો છે એમ ગાઈસ. એકદમ ભોયરા જેવું છે, ભોયરા જેવું. મતલબ એકદમ અંદર જાણે આવી ગયા હોય, એકદમ ભોયરામાં એવું લાગે છે. કાન પણ એકદમ સૂન થઈ જાય. જરાય આમ આપણે ખુદ બોલતા હોય પણ આપણને ખુદને નહીં સંભળાતું કે આપણે શું બોલીએ. એકદમ કાન સૂન થઈ ગયા છે, સૂન એકદમ. એટલો સરસ લાગે છે, દેખાય છે એકદમ ઝકાસ. કેવું લાગે સ્મિત? આમ કેવું લાગે છે? મસ્ત, જોરદાર, ઝકાસ, મસ્ત, ઝકાસ લાગે છે ને? કેવી ફિલિંગ આવે આમ? મસ્ત. હા, મસ્ત. માહી બેન તો કઈ બોલતા જ નહીં. માહી બહુ બોલો તો ખરી કઈ. ડિપ્રેશનમાં આવી ગઈ, ડિપ્રેશન. માહી બેન અમારે શર્માય બહુ, એ તો તમને ખબર જ છે. અને ગાઈસ, અહીંયા તો ગાડી પણ એટલી બધી ફાસ્ટ જાય છે ને, કેમ કે રોડ પણ એકદમ મસ્ત પહોળો છે. અને સાધન આમ ગાડી એટલી બધી પણ નથી, એટલી બધી પણ ગાડી છે નહીં. એટલે ગાડી એકદમ ફાસ્ટ જાય છે બધી. કેટલી સ્પીડમાં ગાડી જાય છે એ બતાવો. જો સ્પીડ 4 બગડી ગઈ. જો બીજી એકદમ ફાસ્ટ જાય છે. હા ગાઈસ, આપણી ગાડી કદાચ બગડી હોય, કંઈ પ્રોબ્લેમ થયું હોય તો અહીંયા કોઈને હેલ્પલાઇનમાં આપણે ફોન કરીએ ને, અહીંયા લખેલા જ છે નંબર, તો ત્યાં તમે હેલ્પલાઇનમાં ફોન કરો ને તો એ લોકો તરત આવી જાય છે. એટલે આપણને મળી જાય, કંઈ વાંધો ના આવે.
તો ગાઈસ આ 10 કિલોમીટર સૌથી મોટામાં મોટું ટર્નર આવ્યું હતું અને હવે આ ખતમ થવા આવે છે. તો જોઈ લો, હવે આપણે બહાર નીકળવાની તૈયારીમાં જ છીએ. ગાઈસ વાતાવરણ અલગ તમને છે. દેખાય છે? તો આપણે આવી ગયા છીએ બહાર. એકદમ દેખાઈ ગયું, એકદમ ફૂલ અજવાળું. એક્સ્ટ્રીમ લેવલ. આવી ગયા બહાર. જો બહારનું લોકેશન જોઈ લો. દેખાય છે બહારનું રોડ બધું એકદમ બહુ મસ્ત છે. પહાડ છે, આ છે, બહુ જ સારું વ્યૂ છે. આપણે આગળ જોતા રહીએ હવે. જો કેટલા ઊંચા ઊંચા બિલ્ડિંગ છે અને એટલા સુપર બિલ્ડિંગ છે ને, બહુ જ મસ્ત છે. પણ થોડુંક તડકો આવે છે એટલે દેખાતો નથી. બાકી અહીંયા બિલ્ડિંગો બહુ મસ્ત છે, ઊંચા ઊંચા. અને જે નવા બનાવ્યા છે ને એનો તો જબરજસ્ત લાગે છે એમ. દેખાય છે તમને? થોડું સાંજ પડી ગઈ છે, આપણે 6 વાગી ગયા છે એટલે થોડુંક અંધારું અંધારું આવે છે. જો આ પણ મસ્ત બિલ્ડિંગ છે ગાઈસ. આ વચ્ચે ગાડી આવી ગઈ. હા, દેખાય છે? જો ગાઈસ આ કેટલું ઊંચું બિલ્ડિંગ છે, દેખાય છે? કેટલું ઊંચું છે, જબરજસ્ત છે ને ઊંચું લાગી ચકાચક. આ પણ બિલ્ડિંગ જો કેટલી બધી ઊંચી છે, ગજબ ઊંચી છે. તો હોટલ ટીપ ટોપ ઇન્ટરનેશનલ હોટલ છે. બોલો, છે ને બાકી હોટલ? લાંબુ છે ખાસું. હા, એ ટર્નર આવી છે ને આવી રહ્યો હોય મકાન બંધ થઈ જશે આપણે. એવું છે એકદમ. પહાડો છે, સાંજ પડી ગઈ છે. માહી બેન બગાસા ખાય છે. માહી બેનને ઊંઘ તો આવી ગઈ છે પણ ઊંઘતા નથી, કેમ કે અમે સવારના નીકળ્યા છીએ 6 વાગ્યાના. સાંજના અત્યારે કેટલા વાગ્યા? આઈ થિંક 7 વાગી ગયા, 7:30 જેવું થઈ ગયું હશે. પણ હજી અમે લોકો પહોંચ્યા નથી એટલે બેન ગાડીમાં કંટાળી ગયા છે થોડાક, અને એને આંખમાં આંજણી થઈ છે એટલે થોડીક બોર થઈ ગઈ છે. મારા સ્મિતભાઈ સૂઈ ગયા. જો સ્મિતભાઈ સૂઈ ગયા છે, થાકી ગયા એટલે પછી સૂઈ ગયા. હું પણ બે શાંતિથી વિડીયો બનાવું છું. આપણે વિડીયો બનાવીએ ને વાતો કરીએ, મસ્ત પહાડોના નજારા જોઈએ, એમ આપણો ટાઈમ પણ જાય. આજે અત્યારે તો કંઈ ખાધું નથી, થોડોક નાસ્તો કરી લીધો હતો એટલે મેં તમને કંઈ બતાવ્યું નહીં. અમે વડાપાઉં ને એવું બધું ખાઈ લીધું હતું, થોડું હલકો ફૂલકો સેન્ડવીચ ને વડાપાઉં ને એવું ખાઈ લીધું હતું એટલે પછી પેટ ભરાઈ ગયું ને રસ્તામાં આપણે થોડું ખાતા જ હોય એટલે એવું ખાઈ લીધું હતું એટલે કંઈ પછી ખાધું નહોતું. અને અહીંયા છે ને થોડું વેજ ને એવું બધું મળે. વેજ તો મળે છે પણ સાથે સાથે નોનવેજ પણ મળે છે એટલે પછી આપણને થોડું ફાવે નહીં. પછી અમે લોકોએ વધારે કંઈ ખાધું નહોતું અને વડાપાઉંની સેન્ડવિચ ખાઈ લીધી. અને એમ કરીને અમારે ત્યાંથી આવતા ઉપર ચડતા ઢાળ હતા એટલે 10 વાગી ગયા. તો ગાઈસ એટલે 10 વાગી ગયા હતા અને પછી આવીને અમે લોકોએ અહીંયા રૂમ લીધો અને ત્યાં હોટલમાં અમે લોકોએ રૂમ લીધો અને પછી રૂમ લીધો. તમે જોઈ શકો છો રૂમ. હું તમને સવારે બતાવીશ. અત્યારે રાત્રે અંધારું થઈ ગયું છે એટલે કંઈ મજા નહીં આવે જોવાની, એટલે હું તમને સવારે મસ્ત
બતાવીશ રૂમ. અને બધા છોકરાઓ પણ જો મારા બંને સૂઈ ગયા છે. આજે આખો દિવસ અમે ગાડીમાં જ કાઢ્યો છે. સવારે મોર્નિંગમાં 6 વાગ્યાના નીકળ્યા હતા, રાત્રે 10 વાગી ગયા. એટલે આખો દિવસ છોકરાઓ ગાડીમાં તો થાકી ગયા છે અને મને પણ થાક લાગે છે. તો અમે લોકો હવે સૂઈ જઈએ છીએ અને સવારે કાલે મોર્નિંગમાં આપણે બીજા બ્લોગમાં મળીશું. તો અમારો બ્લોગ જોતા રહેજો. બાકી બાય.